હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે 21 સપ્ટેમ્બર ને આજે છે શનિવાર ને જય હનુમાન દાદા અને આજે છે ભાદરવો વદ ચોથ, આજે છે ચંકટ ચતુર્થી એટલે જય ગણપતિ બાપા અને આજે છે ને વિશ્વ શાંતિ દિવસ છે અને આજે છે ભાદરવો વદ ચોથ એટલે આજે ચોથનું શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ છે આજે। અને કાલથી છે ને ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે। તો તમે કોમેન્ટ કરો કે તમારા સિટીમાં ગરમીનું પ્રમાણ કેવું છે। અહીંયા તો બહુ ગરમી થાય છે અને તમને જો બહારનું વેધર બતાવું ને તો વાદળ છાયું છે। સામે જોઈ ચકલી પણ ચણ માટે આવી ગઈ છે। તો જો સવારના 8 વાગી ગયા છે અને આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છીએ। જમવામાં છે રોટલી, ચા, દૂધ અને પાપડ। જો પાપડ પહેલેથી જ બટવારો પાપડનો થઈ ગયો, પહેલેથી જ પાપડની ખબર છે આલ્યો ના। અને ચોળીનું શાક છે ટિફિન માટે। ભાવે ચોળીનું શાક તમને? તે કઠોળ જેવું છે તોય ભાવે છે? મને ક્યાં દી કઠોળ, મને કઠોળ ખાલી સેણા જ નથી ભાવતા। ઓહ, અને એ શાક ને આમ ઓછું ભાવે, બાકી આમ લુકાય એમ આવે। અને ટિફિન ને છાશ પણ ભરાઈ ગયું છે। આજે વિશ્વ શાંતિ દિવસ છે। હા, શાંતિ, પણ કોઈને શાંતિ નથી। કે વિશ્વ શાંતિ દિવસ છે પણ કોઈને શાંતિ નથી। હું કરું? ચાલો જમી લઈએ। તો જો 8:15 થઈ ગયા છે ને મિસ્ટર એની ઓફિસ જવા માટે નીકળી ગયા છે ટિફિનના ડબલા લઈને। બરોબર છે, કોઈને ન ગમતું હોય પણ બધાને વરાણનું થતું હોય। એમને કંપનીવાળા એવું રાખતા હોય તો બપોરે જમવાનું આપે ગરમા ગરમ। એમ નહીં, ઘર પાસે વાત અલગ છે, બીજી વાત, પણ કંપનીવાળા જ ઘરને આપતા હોય તો જમવાનું ગરમા ગરમ। એને એમ થાય નહીં કે અમારા એમ્પ્લોય મારા હાટું કેટલું કામ કરતા હોય તો થોડું ગરમા ગરમ ખાવા આપીએ। પણ એવું બધું વિચારવું જોઈએ, એટલે એ તમને સારું, સ્ટાફ નાનો હોય તો ફટાફટ રંધાઈ જાય। ઓછા પૈસામાં રસોઈ આવી જાય વધારે રાવણ કરતા। એટલે તમારા સરને સ્પેસિફિક એવું નથી, બધા લોકોની વાત છે। એટલે બધા લોકોનું આમ ગરમા ગરમ ખાવા મળે, સારું કહેવાય એમ। હા, તે 2-3 હજાર સેલરીમાં ઓછા આપશે ને તો હાલશે, બાકી ટિફિનની વ્યવસ્થા કરી દેવાની, ટિફિન નહીં ગરમા ગરમ ખાવાની વ્યવસ્થા કરી દેવાની એમ। હા, ટિફિન સેવા છે ને ઉપલબ્ધ છે, ઘરેથી લઈ જાય ને તમને ઓફિસે દઈ દે, બંધ થઈ ગયો એમ કે ના રે ના, ઈ શું કરવા કરવું જોઈએ? ના ના, અહીંથી ધારો કે હું બનાવીને તમને મોકલું, બરોબર, પોણી કલાકે ન્યા ભગે તોય ઠરી ન જાય, તોય આપણે રિસ્ક હું લેવું ત્યાંથી આપતા હોય તો એમ। ગુલાબી કલરનો શર્ટ સારો લાગે છે એટલે ગુલાબી કલર, રાણી ગુલાબી કહેવાય ને? રીંગણી છે। ઓ, રીંગણી, તો કોમેન્ટ કરજો ને, રાણી ગુલાબી કલર કહેવાય કે રીંગણી કલર કહેવાય એમ? રીંગણી કલર કહેવાય। હા, તો કાંઈ નહીં, કોમેન્ટ આવશે જ ને, 2 કલર કહેવાય, કાંઈ નહીં, સારું, ચાલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। દાન પુણ્ય કરો છો કે નહીં? હું ન હો એટલે હરે રામ હરે કૃષ્ણ, તો સારું, સરસ, તઈ સારું, ચાલો તઈ જવાની એટલી ઉતાવળ છે, ટિફિનની એટલી ઉતાવળ છે તો કે ગાડીની ચાવી તો ભૂલી ગયા। હવે ગાડીની ચાવી ઉપર પડી છે, આઈ થિંક ઉપર પડી છે, ઉપરની રૂમમાં। નીચે લાવ્યો તો ટેબલ ઉપર જતો ટીવી વાળા। હતી ટેબલ ઉપર તો જો અત્યારે 9 વાગી ગયા છે, નીચે આપણે કચરા પોતા થઈ ગયા છે, ઉપર આપણે કરવાના છે। અને કમળનું પાણી છે ને બહુ ખરાબ થઈ ગયું છે, જો તો કમળનું પાણીને આપણે બદલી નાખશું ત્યારે। હવે કમળ તો આવે જ્યારે હાચા, કોઈને આના વિશે ખબર હોય ને કે આમાં શું કરવા જેવું છે ઇમ્પ્રુવમેન્ટ તો કહેજો।
આવી રીતના ખાલી કરી નાખીએ અને પછી નવું પાણી ભરી નાખીએ. અને કેટલા ટાઈમ પછી ચકલી છે ને મને માળામાં દેખાણી છે. કાંઈ નહીં, ચાલો આપણે પાણી તો ચેન્જ કરી નાખીએ. હાલો તે હટાણું કરવા જઈશ. તો જો છે ને 10 વાગી ગયા છે, આપણે ઓલમોસ્ટ નવરા થઈ ગયા છે અને મમ્મી છે ગયા છે હટાણું કરવા માટે. હટાણું તો નહીં પણ ખરીદી કરવા માટે સુરત ગયા છે. આજુબાજુની 2-3 લેડીઝની લોકો જોઈએ મમ્મી આજે શું લઈને આવે છે. કહેતા હતા કે ભગવાનની માળા કરવી છે તેનું મટીરિયલ એવું લાવવું છે, તો જોઈએ મમ્મી શું લાવે છે. તો જો અત્યારે છે ને 12 વાગી ગયા છે. મમ્મી તો બહાર શોપિંગ માટે ગયા છે, આવે એટલે કદાચ મોડું થઈ જાય કારણ કે બસમાં જવાનું હોય એટલે કંઈ નક્કી ન હોય કે કેટલું મોડું થાય એમ. તો 12 વાગી ગયા છે ને મને લાગી છે ભૂખ, તો આપણે છે ને રોટલી બનાવી નાખીએ. જો કે મોસ્ટ ઓફ તમારે છે ને સવારે બની જ ગયું હોય છે. અત્યારે આપણે જે રોટલીનો લોટ હશે, હા ઓકે, તો આને આપણે રોટલી 2-3 બનાવી નાખવાની છે ને થોડાક વાસણ છે આપણે ચડાવી દેવી અને ચાલો આપણે બપોરા જમી લઈએ. અને તમે કોમેન્ટ કરજો કે તમે બપોરની રસોઈમાં તમારે શું હતું. મારે તો જો ચોળીનું શાક અને રોટલી છે, તમે કોમેન્ટ કરો. તો જો બપોરનું જમવા માટે આપણે બેસી ગયા છે. જમવામાં છે રોટલી અને ચોળાનું શાક છે. ગળ પણ લઈ લીધો છે, એવું લાગે ને તો એક ગળનું ભૂંગળું પણ ખાવું છે. કારણ કે જ્યારથી મને તાવ આવ્યો હતો ને ત્યારથી મને છે ગળના ભૂંગળા ખાવાનું બહુ જ મન થતું હતું. મસ્ત ગરમા ગરમ રોટલીમાં ઘી ચોપડેલું હોય ને આ તાવ આવ્યો ને તમે ઘણી વાર 2-3 વાર ગળના ભૂંગળા ખાધા છે. તમે કોમેન્ટ કરજો કે ગળના ભૂંગળા તમને કોને કોને ભાવે છે. એ ખાવીને બચપન યાદ આવી જાય આપણને. અને અત્યારે તો હું જમવામાં છે ને એકલી છું, મમ્મી તો બહાર ગયા છે તમને ખબર જ છે, અને બાકી બધા તો ટિફિન લઈને વહી ગયા હોય. તો તમે કોમેન્ટ કરજો કે કોને આવી રીતના ઘણા લોકોને રોજે એકલું જમવા માટે થાય છે. કારણ કે હસબન્ડ ધારો કે હોય તો એ બહાર જતા રહ્યા હોય, છોકરા હોય સ્કૂલે જતા રહ્યા હોય, તો બપોરે એકલા જમવું પડે. એવું કોને કોને થાય છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો આપણે બપોરા કરી લઈએ. તો જો બપોરના 1 વાગી ગયા છે. આપણે ધાબા ઉપરથી કપડાં લઈને વહી આવ્યા છે અને ધાબા ઉપર કેવો તડકો, બાપરે બહુ જ તડકો છે. ભાદરવાના તડકા પડે એવો તડકો છે આજ તો. ચાલો ફટાફટ કપડાની ઘડી વાળી નાખીએ હવે. 2 વાગી ગયા છે. મમ્મી હટાણું કરીને આવી ગયા છે, શોપિંગ કરીને આવી ગયા છે. તો આ બધું છે ને આપણે ઘનશ્યામ મહારાજના કાનોડાની માળાને એવું પોરવવાનું છે, તેનું બધું મટીરિયલ લાવ્યા છે. આ બધા ચગદા ને એવું બધું છે, અને આ બધા અલગ અલગ પ્રકારના બધા ઝીણા નાના મોટા મોતી ને એવું બધું છે. તો હવે મમ્મી માળાને એવું બનાવશે ત્યારે તમને બતાવશું કે કેવી ટાઈપની બધી બનાવે છે. અને આ જો મારી સાડી હતી તે આપણે ધોરાવા નાખી ક્લિનિંગ કરાવવા માટે, તો એ આવી ગઈ છે. એવું બધું છે ને થોડું ઘણું શાકભાજી ને એવું લઈને આવ્યા છે. સાંજે આપણે સેન્ડવિચ બનાવવાની છે. તો તડકો કેવો હતો? તડકો બહુ હશે કે નહીં હમણાં? હા, તો જો એવું બધું છે. બટેકા ને એવું બધું પણ આવી ગયું છે. ખમણ લેતે, હા જો ખમણી લેતા આવ્યા છે મમ્મી. તો હા યા ખમણ, ચાલો ખાઈ લેવી ખમણ થોડાક. હવે સેવ ખમણી ખાઈ લેવી. સેવે હારે આપીશ, નગર કોઈ આપતું નથી સેવ વળી, અને આપી વઘારેલા લઈને આવ્યા છો. પછી હું ખોટા વખાણ એટલે વઘારેલા લઈને આવો તો ઓછા આવે, ઓલા વઘારેલા વગર ના આવે ઘણા ઝાઝા આવે, ઝાઝા. એમ થાય ને. નારે ના પણ મારે શાક રોટલી ખાઈશ ને. તો જો 7:15 થયા છે ને આપણે કાચી સેન્ડવિચ બનાવવાની છે. તો બધું એનું તો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, કટિંગ થઈ ગયું છે. ટમેટા છે, કાકડી છે, ડુંગળી છે, લીલી ચટણી, અને આ બાજુ આપણે જો બટેકાને પણ પાણીમાં રાખીને ઉકાળીને સ્લાઇસ કરીને નાખ્યા હતા, એટલે એ પણ જો મસ્ત એકદમ ચડી ગયા છે. અને આ ગલ્લુડીથી હનુમાન દાદાના દર્શન કરીને આવ્યા છે. મજા આવી ગઈ આરતીમાં. ટ્રાફિક હોય સાંજે અત્યારે કે ન હોય? બહુ હોય. અને અહીંયા જો પણ બ્રેડ પણ આવી ગયા છે, તો ચાલો બનાવીને ખાઈ લેવી. હા હા, તમે જ લાવ્યા. તો આપણે જો કાચી સેન્ડવિચ બનાવીએ છીએ, તો આપણે સૌથી પહેલાં છે ને ગ્રીન ચટણી છે તે લગાડી દેવાની છે.
આઈ હોપ કે બહુ તીખી ન હોય. તીખી છે બહુ તમે ખાધી છે તો. અરે ના એટલી કઈ નથી. પછી એની ઉપર આપણે નાખીશું આ બધી વસ્તુ નાખી દેવાની છે. કોબી. ગોઠવી દેવાનું. એની ઉપર આપણે છે પાછું થોડોક ચાટ મસાલો નાખી દઈએ એટલે હું બાઈટમાં ચાટ મસાલો આવવો જોઈએ. થોડોક જ નાખશું કારણ કે બધામાં આવશે. એના ઉપર આપણે નાખી દઈશું ટમેટું, બહુ જાડું છે ટમેટું આવી ગયું. પાછું હારે ઢાંકી દેવાનું. એવું પછી થોડાક મારા કાંદા બહુ નથી ખાવા એટલે હું ચકડા નહીં નાખતા, થોડાક 4-5 કટકા જ નાખું છું. અને એની ઉપર નાખવાની છે આપણે બટેકાની સ્લાઈસું. બટેકું હોય ને તો જ મજા આવે ચાઇનીઝ ખાવાની, અધરવાઇઝ નહીં મજા આતા હે. કાશી સેન્ડવિચમાં બધા બટાકું જ નાખે. એટલે આ બટેકાની સ્લાઈસને આપણે ઊંડા પાણીમાં ગરમ પાણીમાં નાખી દીધી હતી. આપણે કેમ બટેકાની વેફર બનાવતા હોય એ ટાઈપનું કર્યું હતું. બટેકા બાફવા પડે નહીં. થઈ ગયું છે રેડી. હવે આ સાઈડ આપણે લગાડી દઈશું સોસ. હવે સેન્ડવિચનું પીઝા કટર ક્યાં હશે? કાંઈ કટકા નથી કરતા આપણે. એમને માખા કે ખાઈ જવાની હોય. એની ઉપર લગાડી. એની ઉપર ન હોય હવે અંદર મને નાખવાનું આની ઉપર હોય. એવો ભાવે. બે ભાવે મને. આમ મસ્ત ખાટો મીઠો સ્વાદ આવવો જોઈએ. એમાં નાખે તો આમાં ભૂલાઈ ગયું હતું મને, એ તમારી મિસ્ટેક છે. પણ ઉપરથી નહીં આમ ભાવે. લગાડી દીધું. ચાલો ટેસ્ટ કરીએ. આખું દબાવું છું. પાવ પણ થોડા કડક લાગે છે, આમ સોફ્ટ નથી એટલા બધા. સરસ લાગે છે. કાચી કરતા ઓલી મજા આવે ખાવાનું કેવું. ઈ તો એમ જ ને. સારી ચાલો હું એક ખાઈ જાઉં પતી જાય અમારે. તો જો આપણે 7:30 થઈ ચાલુ કર્યું. જો 7:30 થઈ ગયા છે. આપણે ભગવદ્ ગીતાનો શ્લોક નંબર 31 આવ્યા. તો શ્લોક નંબર છે નચ શ્રેયો ન પશ્યામી નચ શ્રેય અનુપશ્યામી હત્વા સજનમ આહવે ન કાક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. તો આ યુદ્ધમાં મારા પોતાના સ્વજનો હણવાથી અર્જુન કહે છે કે આ યુદ્ધમાં મારા પોતાના જ હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે હું જોઈ શકતો નથી. અને હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની ઈચ્છા પણ રાખતો નથી. જ્યારે અર્જુન છે તે સેનાની મધ્યમાં નિરીક્ષણ કરે છે ત્યારે એમ વિચારે છે કે હું બધા સાથે યુદ્ધ કરી તો મને મળવાનું છે ત્યારે રાજ્યને, એમ તો રાજ્ય હાટે મારા સગા સંબંધીને કેવી રીતે મારી નાખવું એમ. પણ એ ભૂલી જાય છે અર્જુન કે એક ક્ષત્રિય છે ને પોતાનો એક ધર્મ છે એ લોકોને હણવાનો. તો એ કૃષ્ણ ભગવાનને છે ને પૂછે છે કે હું છે ને આ કરી શકીશ નહીં. તો આ શ્લોક નંબર છે 31. તો ચાલો થોડીક આપણે કોમેન્ટ પણ લઈ લઈએ. ચાલો આપણે એક કોમેન્ટ આવી છે ને ગઢપણનું ગાવાનું. હા એટલે ગઢપણનું ગાવ ને તો ગઢપણ હો ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ નજરથી જોયું નો જોવાય ગઢપણ ગઢપણ હો ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ વાળ સર્વે ધોળા થયા દાંત બધા પડી ગયા મોઢું તો ગોખલો દેખાય ગઢપણ ગઢપણ હો ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં લાકડીને ટેકે સલાય ગઢપણ ગઢપણ હો ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ દીકરાના દીકરા માથે મારે ઠીકરા દીકરાના દીકરા માથે મારે ઠીકરા મોઢેથી નવ બોલાય ગઢપણ ગઢપણ હો ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ જમાય તો આવી ગયા દીકરીને તેડી ગયા
જમાય તો આવી ગયા દીકરીને તેડી ગઈ કોને કરું દિલડાની વાત ગઢપ કોને કરું દિલડાની વાત ગઢપ ગઢપાણા હો ગઢપાણ ક્યાંથી આવ્યું ગઢપ ભોજન તો ભાવે નહીં મેવા કોઈ લાવે નહીં ભોજન તો ભાવે નહીં મેવા કોઈ લાવે નહીં પૂછ્યો તો જીવડો જાય ગઢપ ગઢપણ હો ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ઊભું થવાય નહીં પાસે કોઈ આવે નહીં ખૂણામાં ખાટલો ઢળાય ગઢપણ સારે ભક્તો ભેળા મળી પ્રભુનું ભજન કરી કીધું તે વૈકુંઠ લઈ જાવ ગઢપણ ગઢપણ હો ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ જીવડો તો સાલ્યો ગયો દીકરાયું પાડી ગયા જીવડો તો સાલ્યો ગયો દીકરાયું પાડી ગયા વહુ તો બહુ હરખાય ગઢ વહુ તો બહુ હરખાય ગઢ ગઢપણ હો ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ હા તો બહુ કેમ હરખાય છે આટલી બધી મમ્મી કીધું વહુ તો બહુ હરખાય એટલે હરખાડે. સરસ. ચાલો થોડી કોમેન્ટ લઈ લેવી આપણે વિડીયો પછી એન્ડ કરી દઈએ. તો જો પપ્પા પણ આવી ગયા છે અને પપ્પા આજે થોડું થોડું કંઈક લાવ્યા છે. આજે હાકર લાવ્યા છે કારણ કે અમે લોકો છે ને ચા મોટા ભાગે હાકરની જ બનાવી છે, ખાંડની નથી બનાવતા, બરોબર ને? તો કેમ એવું ખાંડ નહીં હાકર? ખાંડ કેમિકલ વાળી બહુ આવે ને હાકર થોડીક ઓછી આવે એમ. હાકરમાં ના આવતું હોય ઈ કેમ હાકરમાં કેમિકલ ઓછું હોય ને આમે સારું પડે એટલે કારણ કે ખાંડ હોય ને વધારે પ્રોસેસ કરી કરીને ઝીણી ઝીણી કરી નાખે અને ઓલામાં ઓછી પ્રોસેસ કરે એટલે તો કાંઈ ને હવે મશીન તગવી નાખવું. મશીન તગવવાનું છે. સેન્ડવીચ ને ગરમ કાચી સેન્ડવીચ છે પણ તે આપણે થોડી ગરમ કરી નાખવી. ચાલો ત્યાં સુધી છે ને રોનક વિડીયો એડિટ કરી નાખશે. ના 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 કરી નાખો પછી. તો જો આપણે ચલો થોડી કોમેન્ટ લઈ લેવી. તો બીએમ રાવલની કોમેન્ટ છે, માસી ક્યાંથી આવ્યું ઘડપણ ગાવ. તો જો માસી ઘડપણ વાળું ગીત ગાયું છે ને કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું. પછી દક્ષા સુથારા કહે છે માસીએ સરસ ભજન ગાયું, થેન્ક યુ. રામનાથ ગોંડલિયા કહે છે માસીએ ભજન મસ્ત ગાયું, સાચી વાત છે. નૈના માસી કહે છે વાહ સરસ ભજન. અરુણાબેન મુંગાલા કહે છે ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ફતેમા લક્ષ્મી ધાર કહે છે વાહ વાહ માસીએ બહુ મસ્ત ભજન ગાયું. સરસ, લ્યો બધાએ વખાઈનું તો ખરું, લ્યો. કોમલ લાઠિયા કહે છે જય શ્રી સ્વામિનારાયણ, રાધે રાધે. જય શ્રી સ્વામિનારાયણ, રાધે રાધે. પાયલ કથિયા કહે છે જય સ્વામિનારાયણ, નાઇસ બ્લોગ. થેન્ક યુ પાયલ બેન. સરસ. હિના ગોયલ કહે છે મને ગમે. શું ગમવાની વાત કરી છે આપણે? ફરીથી કોમેન્ટ કરજો હું ગમે કે હું ગમે ફરી વાર કેજો અમને. રિદ્ધિ તળાવે કહે છે જય શ્રી કૃષ્ણ, માસીએ બહુ સરસ ભજન ગાયું, સમજવા જેવું છે. સમજ તો કોઈ નથી પણ સોનલ ચાડા કહે માસીએ ભજન મસ્ત ગાયું છે, જય શ્રી સ્વામિનારાયણ, રાધે રાધે. જય સ્વામિનારાયણ, રાધે રાધે. પછી ફતેમા લક્ષ્મી ધાર કહે છે રાધિકાબેન વિડીયો સારો જ આવે છે, પીકર ન કરતા લાઈક પણ આવશે ને વ્યૂ પણ આવશે. હા ઈ જ આશામાં આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું છે. હા. પછી શીતલ કહે છે માસી સરસ ભજન ગાયું છે. સરસ, લ્યો. જ્યોતિરામ કહે છે વાવ માસી મસ્ત મસ્ત. સરસ, લ્યો તો માસીની સહી ગાઈ. આવે માસીની જાય કમેન્ટ. ફતેમા લક્ષ્મી ધાર કહે છે હિંચકો જેટલો પાછળ જાય એટલો જ આગળ આવે, એટલે તમે ખૂબ જ આગળ વધશો. તમારા મોઢામાં ઘી શક્કર. આ વાત તમને રોહિતે કીધી હતી. નીલમ રાજપાલ કહે છે રાધિકાબેન બહુ દિવસ પછી તમારો વ્લોગ જોયો, તો કેમ તમે કઈ બહાર ફરવા ગયા હતા કે પછી ઘરના કામમાં? પછી ગંગાબેન ખૂટ કહે છે રાધિકાબેન માસીએ સરસ કીર્તન ગાયું છે. સરસ.
ફતેમા લક્ષ્મી ધાર કહે છે રાધિકાબેન કેમ છે હવે શરદીમાં ફરક પડી ગયો કે નહીં? હવે એકદમ રેડી થઈ ગયું છે. રેડી થઈ ગયું પછી શીતલ સોનક જસાની કહે છે હાય રાધિકા ફર્સ્ટ કોમેન્ટ પહેલી જસાની કોમેન્ટ. રાધિકા લાઈન સો શીતલની. પછી ફાલ્ગુની કહે છે રાધિકા હજુ પણ તબિયત બરાબર સારી નથી થઈ, તમારી મેડિસિન લઈ લ્યો ને ધ્યાન રાખો. તો આપણે મેડિસિન લઈ લીધી છે ને સારું થઈ ગયું છે હવે. પછી વીએમ રાવલ કહે છે રાધિકાબેન હમણાં રાજસ્થાન હતો ત્યાં નેટ નહોતું આવતું, તો રાજસ્થાન તમે ફરવા ગયા હતા જરા કોમેન્ટ કરજો. તો અને ક્યાં ગયા હતા એ તમે કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે જવું હોય તો. કેમ ફરવાનું નામ આવે ને થઈ જાય. બીજું કઈ બીજું કાંઈ નહીં, મજા. આ કોમેન્ટ અહીંયા પૂરી થાય છે. અને ઘણા લોકો કહેતા હોય છે કે રોનકને ભાઈ છે કે નહીં, રાધિકાબેન તમારા પિયર છે કે નહીં? તો જો અહીંયા બેઠા સંજયભાઈ, એ મારા દેર છે. હમું જો. તો એવું છે. તો ચાલો ને હા ઘણા લોકો હોમ ટૂર ની હોય કહે છે તો હોમ ટૂર આપણે છે ને બેસતા વર્ષના દિવસે કરાવશું. કેમ બેસતો કારણ કે ઘરને આપણે થોડું શણગારેલું હોય અને ઘરના માણસો થોડા શણગારેલા હોય એટલે આપણે તે બેસતા વર્ષના દિવસે આપણે છે ને કરાવશું હોમ ટૂર આપણે. તો ત્યાં સુધી તમારે વેઇટ કરવો પડશે. તો ડાઈ ચાલો. છોકરી હોય જો કેજો. તમારે ગીત ગાવું છે એમ નહીં ઓલું ગીત આવે ને તારે ગીત ગાવે કે કોઈ ડાઈ છોકરી હોય તો કે ડાઈ સર્વે કે જો સંજયભાઈને ભણાવવાના છે. હા મારે સંજયભાઈને પવડાવવા છે. તો પછી હું કાંઈ ફટાણા ગાઈશ ત્યારે શીખી જાય. તો કાંઈ નહીં, જો આવું બધું છે. તો ચાલો આજનો વિડીયો છે આપણે અહીંયા જ પૂરો કરીશું. અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરી મળશું કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.